નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો આંધી વંટોળની હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। આગામી 2 દિવસ ભારે પવન સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં આગાહી કરવામાં આવી છે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે। અરબી સમુદ્રથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગે આ મહત્વની આગાહી કરી છે। 4 જિલ્લા માટે આગાહી કરાઈ છે। તેજ પવન ફૂંકાશે। 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार चेंज में रहेगा। और डस्ट स्टॉर्म की बात करेंगे तो बनासकांठा, कच्छ, पाटन और सुरेंद्रनगर के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आज और कल के लिए। और स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी आने वाले 3 दिनों के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर पूरे गुजरात लैंड रीजन के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 42.6 और गांधीनगर में 42.4 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का तो 43 डिग्री सेल्सियस दोनों जगह के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। तो गांधीनगરના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે। દહેગામ, કલોલ, શિહોલી, પેથાપુરમાં કોલેરાના કેસ વધ્યા છે। પીવાના પાણીની લાઇનમાં ગટરના દૂષિત પાણી ઘૂસતા કોલેરા ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। જેમાં દહેગામના એસટી ડેપો વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે, જેને લઈને એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત જાહેરનામું બહાર પડાયું છે। શિહોલી, મોટી વિસ્તાર, કલોલના રામદેવપુરા, પેથાપુરના વણકરવાસમાં પણ કોલેરાના કેસ જોવા મળ્યા છે। જિલ્લામાં દહેગામમાં ખાડા વિસ્તાર, મોટી સિહોલી તાલુકો ગાંધીનગર, કલોલ ગાયનો ટેકરો વિસ્તાર કલોલ શહેર અને પેથાપુર વિસ્તાર છે ગાંધીનગર જીએમસી વિસ્તાર। આ જગ્યાએ જાહેરનામું બહાર પાડ્યું છે। કોલેરાના કેસીસનો રિપોર્ટ આવતા તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા અને મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા અહીં રિપોર્ટ આવ્યો એટલે આપણે જાહેરનામું એપિડેમિક એક્ટ પ્રમાણે કલમ 2 પ્રમાણે પ્રસિદ્ધ કર્યું છે। તો ખેડાના સંધાણા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ગામમાં પ્રવેશતાની સાથે જ આરોગ્ય કેન્દ્રની સામે જ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા। ગામમાં ખુલ્લી ગટરના કારણે રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગામમાં સ્વચ્છતાની વાતો માત્ર કાગળ પર થતી હોય તેમ લાગી રહ્યું છે। 3 લાખના ખર્ચે નવીન ગટરનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ તે કામમાં પણ વેઠ ઉતારી રહ્યા હોવાનું લાગી રહ્યું છે। ગામમાં ખુલ્લી ગટરો તથા ગટરના ઢાંકણા ખુલ્લા રહેતા હોય અને તેથી લોકોના જીવ જોખમમાં મુકાય છે। આ ઉપરાંત ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। લોકો દ્વારા અધિકારીઓને કામ કરનાર એજન્સીઓ પર પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે। એટલા બધા હેરાન થાય છે, ગંદકી ઘર ડેરીની આગળ છે મારે અને ગટરો 6 મહિનાથી ઉભરાય છે। આવી રસ્તા પર ઘર છે મારું અને એટલો મચ્છર ને બચ્છર અમને છોકરા બીમાર પડશે ઘડીએ ગયે વારંવાર। આજે 6 મહિના પણ ગટર ને નવું નાખે થયું પણ હજુ પણ એનું એ જ પ્રોબ્લેમ છે, લીકેજ છે। ઇવન પીવાના પાણીના ટાંકીમાં તે કોઈ વહીવટતંત્ર વાળો ત્યાં આગળ છે નહીં, તે કોક બોક બધું બગડેલું છે। ગામની પ્રજા એટલી બધી હેરાન છે, વહીવટદાર નથી આવતો કે નથી તલાટી આવતો, કોઈ પણ નહીં આવતું। ગટરોના ઢાંકણા છેલ્લા 6 મહિનાથી ખુલ્લા છે। આ દશા શું થશે આની? ક્યારે વહીવટદાર આવશે કોઈને ખબર હોતી નથી। તલાટી ક્યારે આવશે એ પણ કોઈને ખબર। કચરાના ઢગલા છે, ગંદકીના ઢગલા છે, ગટરોના ઢાંકણા ખુલ્લા છે, લાઈનો તૂટલી છે। વલસાડના કપરાડા તાલુકામાં અનેક ગામોમાં પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે। ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ છે। મહત્વપૂર્ણ છે, વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વારોલી ગામ આવેલ છે, પરંતુ મધુબન ડેમનું પાણી અંતરિયાળ ગામડાઓ સુધી ન પહોંચતું હોવાથી મહિલાઓ બેડા લઈ અને જવા મજબૂર બની છે। વારોલી જંગલના છેવાડે આવેલા ગામમાં ઘર ઘર સુધી નળ તો પહોંચ્યા, પરંતુ નળમાં પાણી નથી મળતું અને ત્યારે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યાથી છુટકારો મળે તેવી લોક માંગ ઉઠી છે।
એમાં નળ તો લાગેલા છે, મેં ઘરે ઘરે નળ લાગેલા છે, પણ હજુ સુધી એક ટીપું નથી પાણીનું આવ્યું. આ મધુબન ડેમ તો પાણી નજીક છે, છતાં બી અમારે પાણી પીવાના વલખા મારવા પડે છે. તો વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલનો દરિયો કિનારો 2 દિવસ માટે બંધ કરાયો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારગોલના દરિયા કિનારાને 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પર્યટકોને દરિયા કિનારે જવા રોકવા માટે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. દિવસભર સતત પર્યટકોથી ધમધમતા નારગોલનો દરિયા કિનારો અત્યારે બંધ હોવાથી સુમસામ ભાસી રહ્યો છે. રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટ આગકાંડના બનાવના 7 દિવસ બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ઘટના બની ત્યારે તેઓ બહારગામ હતા અને બીજા દિવસે સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જોકે ફોટા પાડવાનું યોગ્ય ન લાગ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. તેમણે કહ્યું છે કે જો મારું નામ સમગ્ર મામલે ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ. ભ્રષ્ટાચારી એમડી સાગઠિયા મામલે સવાલો પૂછાતા ભાનુબેનને ખુલ્લી અને બોલવાનું ટાળ્યું હતું. પોતાના ઘરની સામે સાગઠિયાનો કરોડો રૂપિયાનો બંગલો હોવાની બાબતે પણ ખુલીને બોલવાનું તેઓએ ટાળ્યું હતું અને કહ્યું હતું કે ઘર સામે ઘર બનતું હોય તો ખબર તો હોય જ નહીં. મીડિયા સાથે વાતચીતમાં ભાનુબેન ભાવુક થયા હતા. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મને સમાચાર મળ્યા, હું બહાર હતી, પરંતુ તરત ને તરત મેં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે. જોગાનો જોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા, એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા, સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા. આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી. સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે. હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે. ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે. ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી, પરંતુ હું બીજા દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી. પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે. અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું. ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક ધારાસભ્યએ ભલામણ એવી કરેલી હતી, ડિમોલેશન અટકી ગયું હતું. બેન, જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ. ભાઈ, સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે. ભાઈ, ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને. આગકાંડ પર બોલતા બોલતા મંત્રી ભાનુબેન ભાવુક થયા. રડતા રડતા હસી પણ ગયા ભાનુબેન. એમડી સાગઠિયા અંગેના સવાલ પર ભાનુબેન બોલ્યા. સાગઠિયાના બંગલા અંગે ભાનુબેનને પૂછવામાં આવ્યું તો તેઓ હસી પડ્યા. ત્યારે આ એ ભાનુબેન છે કે જેઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી અને 6 દિવસે તેમને રાજકોટનો આગકાંડ યાદ આવ્યો છે. જોકે મીડિયા દ્વારા ભાનુબેનને તે વિશે પૂછવામાં આવ્યું તો તે સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા, પરંતુ એમડી સાગઠિયાના બંગલા અંગે પૂછ્યું તો તરત જ તેઓ હસી પડ્યા હતા. ત્યારે ન્યૂઝ 18ની ટીમ એમડી સાગઠિયાના બંગલે પહોંચી. જ્યાં સાગઠિયાનો બંગલો બનતો હતો ત્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. જ્યાં મનસુખ સાંગઠિયાનો જે બંગલો બની રહ્યો છે ત્યાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. એમડી સાગઠિયાનો આ બંગલો છે કે જે બની રહ્યો છે અને તે બંગલાની નજીક જ ભાનુબેનનું ઘર છે.
રાજકોટ શહેરના સૌથી વિવાદિત ટાઉન પ્લાનર એમડી સાગઠિયા છે કે જેમની સામે અત્યારે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ સાગઠિયા જે છે તે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે તેમના મકાનની બિલકુલ નજીક રહ્યા છે. આ જે મકાન છે તે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું છે. તેમની બિલકુલ બાજુમાં જે છે ટાઉન પ્લાનર સાગઠિયા છે તેમનો બંગલો તૈયાર થઈ રહ્યો છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે છે સાગઠિયા તે ભાનુબેન જે વિસ્તારમાં રહે છે, કેબિનેટ ભાનુબેન મંત્રી જે વિસ્તારમાં રહે છે તેમની બિલકુલ બાજુમાં એટલે કે વધીને 20 ડગલા દૂર જ તેમનું આ મકાન જે છે તેમનો આ બંગલો બની રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે હજુ સુધી આ ઘટના બન્યાના 7 દિવસ બાદ પણ ભાનુબેન સાગઠિયા છે, ભાનુબેન જે છે બાબરિયા તેઓ એ સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક આ ટાઉન પ્લાનર વિશે સ્પષ્ટ વિરોધ કરવાના બદલે, વખોડવાના બદલે ક્યાંક તેમની જે છે બચાવની ભૂમિકામાં સામે આવતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના કેબિનેટ મંત્રી જે છે તેમના જ વિસ્તારમાં નહીં પરંતુ તેમની જ શેરીમાં જે છે કે જે વિવાદિત જે છે ટાઉન પ્લાનર સાગઠિયા તેમનો પણ બંગલો આવેલો છે. ક્યાંક કહી શકાય કે તેમને જો રૂબરૂ માહિતી કેબિનેટ મંત્રીને એમના વિશે લેવી હોય તો માત્ર ચાલીને 20 ડગલા દૂર જ તેમની પાસે જઈ શકે છે ને તેમની માહિતી લઈ શકે છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે હજુ સુધી કહી શકાય કે આટલા લાંબા સમય બાદ પણ જે ભાનુબેન છે તે ક્યાંક ને ક્યાંક આ જે ટાઉન પ્લાનર છે તેમના વિશે ખુલીને બોલવાથી અચકાઈ રહ્યા છે. ત્યારે એવું તો કયું કારણ છે કે જે ભાનુબેન બાબરિયા છે તે સ્પષ્ટ વિરોધ નથી કરી રહ્યા? કેમેરામેન કે નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હાલ મહત્વની વિગત સામે આવી રહી છે. આ કાંડ પર 7 દિવસ બાદ કેબિનેટ મંત્રી તો બોલ્યા જ છે, પરંતુ અમુક તસવીરો અમારી સામે આવી રહી છે. મીડિયા સામે ભાનુબેન બાબરિયાનો જે ખુલાસો હતો, ઘટના બની ત્યારે બહારગામ હતી તેવું ભાનુબેને કીધું હતું, પરંતુ તસવીરો તો કંઈક અલગ જ કહે છે. તસવીરો એવી સામે આવી છે, ફોટા પડાવવાનું યોગ્ય ન લાગ્યું તેવું ભાનુબેને જણાવ્યું હતું. અને આ બીજા દિવસની તસવીરો છે કે જ્યારે ઘટના બની. ઘટના બની ત્યારે બહારગામ હતી તેવું ભાનુબેને મીડિયાને કીધું છે, પરંતુ તસવીર જે સામે આવી છે, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ મુલાકાત કરી મૃતકોના સ્વજનોને મળી દિલસોજી પાઠવી. ગિરિરાજ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં તેઓએ મુલાકાત કરી. એમ્સ ખરેડા જઈ મૃતકોના પરિવારજનોને મળી દુઃખમાં સહભાગી થયા હોય તેવી તસવીરો સામે આવી.